સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। આજે આપણે બનાવીશું ગુજરાતના દરેક ઘરમાં બનતી એવી સુખડીની રેસીપી। સુખડી છે આપણે ગુજરાતીઓના ઘરોમાં તો રેગ્યુલર બનતી જ હોય છે, કારણ કે તે ખૂબ જ હેલ્ધી છે। તે નાના બાળકોથી લઈ અને વડીલો વૃદ્ધો સુધી બધાને ભાવે છે અને બધા જ ખાઈ શકે છે। તો આજે આપણે પણ એકદમ સરસ મજાની સોફ્ટ અને ટેસ્ટી એવી સુખડી બનાવીને તૈયાર કરીશું। एकदम सॉफ्ट बनशे, नाना बाळको खाई शकशे अने वडीलो पण खाई शकशे। घऊना लोटमांथी बनावीने तैयार करीशुं। फटाफट 10 मिनिटनी अंदर बनीने तैयार थई जशे। तो चालो मारी रेसिपी तमारी साथे हुं शेर करीश, परंतु तेनी पहेला मारी चेनलने हजी सुधीमां सब्सक्राइब ना करी होय तो पहेला जईने मारी चेनलने सब्सक्राइब करजो। विडियो पसंद आवे तो विडियोने लाइक करजो अने फ्रेंड्स फेमिलीमां शेर करजो। तो आवी रीते गरमा गरम फटाफट अपनी सुखड़ी बनीने तैयार थई जाय छे। फक्त 10 मिनिटनी अंदर बनीने तैयार थाय छे अने खूब ज टेस्टी होय छे अने साथे साथे खूब ज हेल्धी होय छे। अपनी गुजरातीओनी फेवरेट एवी सुखड़ीनी रेसिपी हूँ आजे तमारी साथे शेर करीश। तो चालो सुखड़ी बनाववी स्टार्ट करीशुं। तो सौ प्रथम सुखड़ी बनाववा माटे आ 3 वस्तु लीधी छे। घऊनो लोट, આપણે જે રોટલી માટે રેગ્યુલર લઈએ છીએ તે છે ગોળ અને ઘી। ગોળ મેં અત્યારે અહીંયા સફેદ ગોળનો ઉપયોગ કર્યો છે, તમે દેશી ગોળ પણ યુઝ કરી શકો છો। હવે ગરમ પેનમાં આપણે ઘી ગરમ કરવા માટે રાખી દેશું। ઘી છે એ પહેલાં ગરમ કરવાનું છે, ગરમ થઈ જાય એ પછી જ આપણે તેની અંદર લોટ ઉમેરવાનો છે। તો ઘી ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। બસ હવે આપણે તેની અંદર ઘઉંનો લોટ ઉમેરી દેશું। મેં અત્યારે 1 વાટકો ઘઉંનો લોટ લીધો છે અને 1 વાટકો ઘીનો લીધો છે। હવે અત્યારે જરૂર લાગે તો આપણે ઉપરથી હજુ એક્સ્ટ્રા ઘી પણ યુઝ કરી શકીએ છીએ, કારણ કે સુખડી છે એકદમ સરસ ઘીવાળી તમે બનાવશો તો ખૂબ જ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે। તો મેં ઉપરથી થોડું એવું ઘી 2 ચમચી જેટલું લીધેલું છે। હવે તેને આપણે મિક્સ કરી દેશું અને ગેસની ફ્લેમ ધીમી રાખી અને પ્રોપર રીતના ઘીમાં લોટને શેકવાનો છે। એકદમ સરસ શેકાઈ જાય, તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને આપણે શેકી લેવાનું છે। તો તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ શેકાવા લાગ્યો છે, ઘી પણ છૂટું પડવા લાગ્યું છે। પ્રોપર રીતના આપણો લોટ છે એકદમ સરસ શેકાઈ ગયો છે, સુગંધ આવવા લાગી છે લોટ શેકાવાની અને કલર ચેન્જ થઈ ગયો છે, થોડો એવો લાલાશ પડતો લોટ થઈ ગયો છે। તો હવે આપણે તેની અંદર દૂધની મલાઈ એડ કરીશું। દૂધની મલાઈ એડ કરવાથી સુખડી છે એકદમ સોફ્ટ બને છે, તેથી દૂધની મલાઈ એડ કરજો, જેના લીધે સુખડી છે એકદમ સરસ સોફ્ટ પોચી બનશે અને બાળકો અને વડીલો ખાઈ શકશે। તો આવી રીતના ફટાફટ મિક્સ કરી દેવાનું છે દૂધની તર ઉમેર્યા પછી, અને તેને પ્રોપર રીતના લોટમાં મિક્સ કરી દેવાનું છે। બસ પ્રોપર મિક્સ થઈ જાય એ પછી હવે આપણે બસ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। લોટ શેકાઈ ગયો છે, દૂધની તર મિક્સ થઈ ગઈ છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી અને તેની અંદર આપણે એલચી પાવડર ઉમેરીશું ફ્લેવર માટે, અને તેની સુગંધ પણ સરસ આવે છે એલચી પાવડરની। તો એલચી પાવડર મિક્સ કરી અને એકદમ સરસ આપણે મિક્સ કરી દીધું છે। હવે આપણે તેની અંદર ગોળ ઉમેરવાનો છે। તો મેં અત્યારે અહીંયા સફેદ ગોળનો ઉપયોગ કર્યો છે, તમે જો દેશી ગોળ લેશો તો પણ સરસ લાગશે સુખડીમાં। તો બધો જ ગોળ આવી રીતના ઉમેરી દેવાનો છે। હવે ગોળને પણ પ્રોપર રીતના લોટમાં મિક્સ કરી દેવાનો છે। એકદમ સરસ ગોળ છે એકદમ સરસ મિક્સ થઈ જાય, ફટાફટ ઓગળી જાય છે, કારણ કે લોટ એકદમ ગરમ છે। લોટ ફટાફટ એકદમ સરસ આપણા ગોળ છે એ લોટમાં ઓગળી જાય છે, તમે જોઈ શકો છો। ગોળ છે ફટાફટ મિક્સ થવા લાગ્યો છે લોટમાં અને સુખડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો બસ આવી રીતના 10 મિનિટની અંદર ફટાફટ બની જાય છે ને એકદમ ઇઝી રેસીપી। ફટાફટ એવી આપણી સુખડી બનાવીને તૈયાર થઈ ગઈ છે।
તો બસ આને પ્રોપર રીતના થોડી વાર માટે મિક્સ કરી દેવાનું છે, જેના લીધે ગોળ છે પ્રોપર રીતના મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો સુખડી આપણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. આની અંદર અત્યારે તમારે ડ્રાય ફ્રૂટ્સનો ભૂકો કરીને એડ કરવો હોય તો એ પણ કરી શકો છો. મિક્સ થઈ જાય છે, તે પણ સરસ લાગે છે. બસ હવે આપણે તેને એક આવી રીતના થાળી લઈ અથવા તો પ્લેટ લેવાની અને તેની અંદર આપણે બધું જ સુખડીનું બેટર છે એ નાખી દેવાનું છે અને પછી આપણે થાળીની અંદર એકદમ પાથરી લેવાનું છે બેટરને પ્રોપર રીતના. તો ચમચાની મદદથી નહીં, પરંતુ આપણે વાટકાની મદદથી એકદમ સરસ રીતના તેને પ્રોપર રીતના પાથરી લેશું. તો આવી રીતના એક વાટકો લીધો છે અને તેને આવી રીતના પ્રોપર રીતના આપણે સુખડીને પાથરી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ એવી આપણી સુખડી બનીને તૈયાર થઈ છે. એકદમ સરસ એવી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. ફટાફટ ગરમા ગરમ પાથરી દેવાનું છે. તો બસ હવે આપણે તેને થોડી વાર માટે ઠરવા રાખી દેશું. સરખી રીતના પ્રોપર આવી રીતના પાથરી લેવાનું છે. એકદમ સરસ પરફેક્ટ અને એકદમ સરસ સોફ્ટ એવી આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તો બસ હવે આપણે તેને કટ કરીશું. પીસમાં કટ કરવાની છે. તો તમારે જે પણ સાઈઝમાં પીસમાં કટ કરવી હોય એ સાઈઝમાં તમે કટ કરી શકો છો. મેં અત્યારે મીડિયમ સાઈઝમાં કટ કરી છે. બસ આવી રીતના ફટાફટ આપણે તેને ગરમ હોય ત્યારે જ કટ કરી લેવાની છે, પીસ કરી લેવાના છે. તો બસ સુખડી આપણે કટ થઈ ગઈ છે, પીસ થઈ ગયા છે. હવે આપણે તેની ઉપર બદામ મૂકીશું આવી રીતના. અહીંયા તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો. બદામની કતરણ પણ લઈ શકો છો, મિક્સ ડ્રાય ફ્રૂટની કતરણ પણ લઈ શકો છો. તમારી ચોઈસ પ્રમાણે તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો. મેં અત્યારે બદામના પીસ છે આવી રીતના ગોઠવી દીધા છે. તો બધી જ સુખડીની અંદર આવી રીતના બદામના પીસ છે એ ગોઠવાઈને તૈયાર થઈ ગયા છે. બસ હવે આપણે આને થોડી વાર માટે ઠરવા દેશું. ઠરી જાય એટલે એકદમ સરસ રીતના આપણે તેના પીસ પાડી લેશું. તો જોઈ શકો છો સુખડી છે આપણી ઠરી ગઈ છે. હવે આવી રીતના બધા જ પીસ છે તેને આપણે કાઢી લેશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણા ગુજરાતીઓની ફેવરિટ એવી સુખડી બનીને તૈયાર છે. એકદમ સરસ સોફ્ટ બની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ અને દાણેદાર, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી આપણી સુખડી બનીને તૈયાર છે. તો બસ હવે આપણે તેને સર્વ કરીશું. હવે આને આપણે ડબ્બો ભરીને પણ રાખી શકીએ છીએ અને રોજ ખાવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. તો બસ આપણી સુખડી બનીને તૈયાર છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.